વડોદરા શહેરના હરિનગર વિસ્તારમાં અછોડા તોડી ગઠિયો ફરાર। વડોદરા શહેરના હરિનગર વિસ્તારમાં મધુવન ડુપ્લેક્સ પાસના માર્ગ પર ચેન સ્નેચિંગની ઘટના બની। આનંદવન સોસાયટીમાં રહેતા એક વૃદ્ધના ગળામાંથી પદ્માબેન જેવો કામ અર્થ બહાર નીકળ્યા હતા। તે સમય દરમિયાન ગઠિયાએ ગળામાં પહેરેલી ચેન તોડી ફરાર થઈ ગયો હતો। ગોત્રી પોલીસ સ્ટેશનને જાણ થતાં ગોત્રી પોલીસે આ ગઠિયાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા। સીસીટીવીના મદદથી તપાસ હાથ ધરાઈ છે। સ્નેચિંગનો કિસ્સો બન્યો છે। જી કોની ચેન હતી? કોણ મહિલા હતી? કોણ હતી? કોઈ મહિલા હતા, બેન જી બેન હતા। જી એનું કોઈ બન જી પોલીસને જાણ કરી? હા, એમણે ખબર પોલીસને જાણ કરીએ છીએ। પોલીસ આવીને એ મેં જોયું અને બધી આવીને રિપોર્ટ રેકોર્ડ કર્યું બધું અને બધું તપાસ કરી। એના વિજયાબેનના એટલે સબોર્ડિનેટ એ પણ બધા તરત જ આવી ગયા હાજર અને આગળ તપાસ ચાલ કરે છે અને પોઝિટિવલી દે આર ટ્રીટિંગ ફોર ધીસ કેસ। મેં આ બીજી વખત આવો અનુભવ કર્યો કે કંઈ કિસ્સો બન્યો હોય તો સમાજમાં તો પોલીસની વાન આવે એની જોડે તરત જ એમનું સ્ટાફ અને કોઈ બધા આવે છે અને કેસ સક્સેસ બી જાય છે મોટાભાગના, કે પોલીસની તપાસમાં પેલો પકડાય બી છે। એ બધું એ બી પેપરમાં રોજ વાંચીએ છીએ અવારનવાર કાયમ જ। જી જી આ ગઠિયો પણ અમને અહીંયા ચેન સ્નેચિંગ કરી ગયો, એ પણ પકડાઈ જશે? હા, એ આ અમે એવું છે કે આ તમારી જે પ્રયત્ન છે, મહેનત એ બી સફળ થશે અને આ ગઠિયો ચેન સ્નેચિંગવાળો બી પકડાશે એવી અમને ખાતરી છે। કારણ કે કાયમ પેપરમાં પોઝિટિવ કેસીસ વાંચીએ છીએ કે આટલા કેસ હતા એમાં આટલા સફળ થયા। એ પ્રમાણે તમારો બી સફળ થાય એવી ભગવાનને પ્રાર્થના અમારી। જી